ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો આપણે શ્રેણી શ્રેણીમાં આજે આગળ વધીએ. ગઈકાલે આપણે 16 સુધી દાખલા જોઈ ગયા હતા. આજે 17 ને 18 બે એક્ઝામ્પલ બાકી સી લઈ લઈએ અને ત્યાર પછી આના સમાંતર શ્રેણીના 3 ઉદાહરણ ખૂબ સરસ છે એ પણ જોઈ લઈએ. અને ત્યાર પછી નવું સમગુણોત્તર શ્રેણીનો એક બીજો પ્રકાર સમગુણોત્તર શ્રેણી એ આગળ જોઈશું. બરાબર. 17મા એક્ઝામ્પલ્સમાં કંઈક આવી એક વ્યક્તિ લોનની ચૂકવણી માટે પ્રથમ હપ્તામાં 100 રૂપિયા ભરે છે. લોન નાની હશે એમ સમજી લ્યો, 100 રૂપિયા ભરે છે. પછી શું કરે, દર મહિને હપ્તાની જે રકમ છે એટલે કે આ 100 રૂપિયા છે એમાં 5 રૂપિયા વધારે ભરે છે. તો હવે પૂછ્યું છે શું આપણને, તો કે 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે. 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવે એટલે એક શ્રેણી બનાવી. પછી 30મા હપ્તામાંની રકમ શોધવી છે એટલે એનું 30મું પદ મેળવી લેશું. બરાબર. તો પહેલાં લખીએ અહીં હપ્તાની રકમથી બનતી શ્રેણી. પહેલાં હપ્તાના રકમથી બનતી શ્રેણી એટલે પહેલાં 100 રૂપિયા પહેલાં હપ્તામાં, પછી શું છે 5 વધારે છે, પછીના હપ્તામાં પછીના મહિનામાં એનાથી 5 વધારે છે એટલે 110 થયા, એના પછી પાછા 5 વધારે એટલે 115 થયા. આવી એક શ્રેણી બને છે. આ શ્રેણીનું 30મું પદ એ 30મા હપ્તાની રકમ દર્શાવે. એ પણ બરાબર છે. આ પહેલા હપ્તામાં, બીજા હપ્તામાં રકમ, ત્રીજા હપ્તાની રકમ, ચોથા હપ્તાની રકમ, એમ 30મું પદ આવશે એ 30મા હપ્તાની રકમ દર્શાવે. તેથી 30મું પદ એટલે A30 કહેવાય. A30 એટલે A પ્લસ 30 આવે એટલે 30 ઓછા 1 એટલે સીધા આપણે 29 લખી નાખીએ. બરાબર છે. જે અહીંયા સંખ્યા એના કરતાં એક ક્રમમાં એક ઓછી આવે. અહીં n હોય તો અહીં n-1 છે વ્યાપક રીતે. બરાબર. હવે એ એટલે શું છે 100 પ્લસ 29. ડિફરન્સ કેટલો છે તો બીજામાં પહેલું બાદ કરો અથવા તો ચોથામાંથી ત્રીજું બાદ કરો તો તમને ડિફરન્સ મળી જશે. ડિફરન્સ છે 5નો. બરાબર છે. સાદું રૂપ આપ્યા તો 100 વત્તા 9 × 5 = 45, 4 ને 5 × 20 ને 4 = 24, 45, 4 5 × 10, 10 ને 4 14, સોરી 145. સાદું રૂપ આપીએ તો કેટલું થશે 245 રૂપિયા. તેથી જવાબ લખી નાખો. શું લખશો? તેથી 30મા હપ્તામાં થતી રકમ 245 રૂપિયા છે. હવે વધારાનો એક નોંધ અહીંયા ઉમેરી દેજો, ગણી નાખજો. નોંધમાં કે 30 હપ્તા સુધીમાં 30મા હપ્તા સુધી ભરેલ કુલ રકમ, 30મા હપ્તા સુધી કુલ કેટલા એણે પૈસા ભર્યા છે એ પૂછ્યું હોય તો તમે કેમ ગણશો? તો કે S30 મેળવો. S30 એટલે 30 હપ્તા સુધીનો સરવાળો છે. પહેલા હપ્તો, બીજો હપ્તો, 2 હપ્તા સુધી એણે 205 ભર્યા છે, 3 હપ્તા સુધી 315 ભર્યા છે. એમ 30મા હપ્તા સુધી કેટલી રકમ ભરી હોય એ મેળવવું હોય તો એક આ રીતે પૂછી શકાય. બરાબર. એ નોંધ તરીકે ઉમેરી દેજો. ત્યાર પછી એક 18મો હજી આવો જ સરસ દાખલો છે. શું છે? એક બહુકોણ માં 2 ક્રમિક અંતઃકોણો. ક્રમિક અંતઃકોણો એટલે પહેલાં થોડુંક આપણે બેઝિક મેળવી લઈએ. એક ત્રિકોણથી શરૂ કરીએ. કોઈ એક ત્રિકોણ છે, આ 3 ખૂણા છે એના અંતઃકોણ કહેવાય. અને આ જે રેખાને આમ આગળ વધારીએ, આ રેખાને આમ આગળ વધારીએ, આ રેખાને આમ આગળ વધીએ તો આ અંતઃકોણ છે, આ એનો બહિર્કોણ થયો કહેવાય. આ બીજો અંતઃકોણ છે, એને સંગત આ એનો બીજો બહિર્કોણ. કેવી રીતે બહિર્કોણ મળે? તો આ જે ખૂણો છે એને આમ રેખા લંબાવીએ એટલે કુલ 180 હોય એમાંથી આ ખૂણો બાદ કરીએ એટલે બહિર્કોણ મળી જાય. મતલબ કે અંતઃકોણ આપ્યો હોય તો બહિર્કોણ પણ મળી જાય. આટલું ક્લિયર? આ 60 હોય
કુલ આ રેખા લંબાવી એટલે આ 180 થી 180માંથી આ 60 બાદ કરીએ એટલે આ કેટલા થશે? 180માંથી બાદ કરો 60 એટલે 120. ધારો કે આ 70 અંશ છે તો આ ખૂણો કેટલો થશે? તો કે 110. કેવી રીતે? કુલ 180 છે એમાંથી આ 70 બાદ કરો એટલે આ ખૂણો મળી જાય. પછી ચતુષ્કોણ માટે ધારો કે ચતુષ્કોણનું કોઈ એક આપણે લંબચોરસ લઈએ છીએ. લંબચોરસની વાત કરીએ. આ ખૂણો 90 છે તો એનો બહિર્કોણ કેટલો થાય? તો કે આ રેખાને એમ લંબાવીએ એટલે આ ને સંગત અહીંયા જે 180માંથી બાદ કરીએ એનો બહિર્કોણ થાય એ 90 અંશ થાય. અહીંયા પણ આમ લંબાવશો? હા, લંબાવવામાં ઘણા પ્રશ્નો થાય. આ લંબાવ કા તો ગમે તે બેમાંથી એક. આ લંબાવશો તો અહીંયા બહિર્કોણ મળે એ પણ 90 જ થશે. એ ધ્યાન રાખજો. અહીંયા 90 છે તો આ પણ 90 જ થશે. અહીંયા લંબાવી આ 90 છે તો આ પણ 90 જ થશે. લંબચોરસ દોર્યો છે એટલે બધા ખૂણા 90 અંશ છે તો બહિર્કોણ પણ 90 અંશ થાય. બરાબર છે? અંતઃકોણ પણ 90 છે, બહિર્કોણ પણ 90 છે. ત્યાર પછી ષષ્ઠકોણની વાત કરીએ. જે કેમેસ્ટ્રીમાં બેન્ઝીન ચક્ર જેવું જ આપણે એક ષષ્ઠકોણ દોરીએ છીએ. ધારો કે નિયમિત ષટકોણ છે. નિયમિત ષટકોણ એટલે બધી બાજુઓ સરખી હોય એવો એક ષટકોણ લીધો છે. એમાં આ ખૂણો 120નો હોય છે. બહિર્કોણ કેટલો થશે? તો કુલ 180 એમાંથી 20 બાદ કરો એટલે આ 60 અંશ થશે. બધા નિયમિત ષટકોણમાં બધા ખૂણા 120 હોય, બધી બાજુના માપ સરખા હોય, બધા ખૂણા સરખા હોય, બધા ખૂણા અંતઃકોણ છે 120ના હોય એટલે બધા જ બહિર્કોણ છે એ 60 અંશના થશે. બરાબર છે? 6 એ 6 ખૂણા કેવી રીતે બનશે? એ જ રીતે 60 અંશના બને. હાલો, અંતઃકોણ અને બહિર્કોણનો અંતઃકોણ જાણતા હોય તો બહિર્કોણ મળી જાય, બહિર્કોણ જાણતા હોય તો અંતઃકોણ મળી જાય. કેવી રીતે? તો 180માંથી બાદ કરો એટલે મળી જાય. જો આપ્યું હોય તો 180માંથી 120 બાદ કરો તો અંતઃકોણ મળે, ને અંતઃકોણ આપ્યો હોય તો એ 180માંથી બાદ કરો અંતઃકોણ એટલે તમને બહિર્કોણ મળી જાય. બધે જ એ રીતે. હવે એક બીજા મુદ્દા ઉપર આગળ વધીએ કે ત્રણેય ખૂણાનો સરવાળો ત્રિકોણમાં 180 થાય. ત્રણેય ખૂણાનો સરવાળો અંતઃકોણનો સરવાળો 180 થાય. આમાં 360 થાય. આમાં તો કે સિમ્પલ છે, 12 × 72 720 થાય. તો બહિર્કોણના સરવાળા જેમ જેમ ખૂણા વધતા જાય, બાજુઓ વધતી જાય એટલે ખૂણાઓ વધતા જાય. ખૂણા વધતા જાય તો એના અંતઃકોણોનો સરવાળો વધતો જાય. એટલું ક્લિયર? આમાં ત્રણેય ખૂણા ધારો કે આ નિયમિત આપણે અથવા તો સમબાજુ લઈએ તો આ 60 60 60 એ 180 થયો. અહીંયા 90 90 90 360 થાય. આમાં 180 360 અને આમાં 720. એવી રીતે જેમ જેમ બાજુઓ વધારતા જઈએ એટલે ખૂણાઓ વધારતા જઈએ તો અંતઃકોણોનો સરવાળો વધતો જાય. પણ દરેક બહિર્કોણ માટે એક વસ્તુ ફિક્સ છે. દરેક બહુકોણ માટે એક વસ્તુ ફિક્સ છે કે બહિર્કોણનો સરવાળો હંમેશા સરખો જ થાય અને એ 360 જ થાય. દરેક બહુકોણમાં બહિર્કોણનો સરવાળો હંમેશા 360 જ થાય. અહીંયા જો 120 120 120 ત્રણ જગ્યાએ ભેગા કરો, 12 તેરી 36 360 થાય. અહીંયા 90 90 90 ભેગા કરો 360 જ થાય. આમાં 60 60 60 6 વખત ભેગા કરો 360 જ થાય. કોઈ પણ બહુકોણ લો તો બહુકોણમાં બહિર્કોણનો સરવાળો 360 જ થાય. આપણે આ મુદ્દા ઉપરથી આ એક્ઝામ્પલને ગણવો પડે. ખૂબ અગત્યનું આ ભૂમિતિનું પરિણામ છે. એના ઉપરથી આ સરસ મજાનો એક દાખલો ગણીએ. સરસ. તો આ બાજુમાં ક્યાંક તમારા જાણકારી, તમારી નોલેજ માટે એક બાજુમાં લખી નાખજો. હવે આપણે દાખલો શરૂ કરીએ. હવે દાખલામાં ન સમજાય એવું કંઈ રહેશે નહીં, હું માનું ત્યાં સુધી. આ એક કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો હતો આપણે. તો ચાલો હવે આને અનુરૂપ સમજાય એટલા માટે એક આકૃતિ દોરી. બહુકોણ કેટલી બાજુ છે ખબર નથી એટલે અહીંયા આવી રીતે એક બાજુ આવી રીતે દોરેલી છે.
એમાં શું કીધું? સૌથી નાનો ખૂણો 120 છે. ધારો કે આ 120 છે. પછી શું છે? બે ક્રમિક અંતઃકોણોનો તફાવત 5 અંશ છે. આ સૌથી નાનો ને અહીંયા એવી રીતે લખવું છે કે તફાવત 5 થાય. કોનો? ક્રમિક બે અંતઃકોણ, પાસેના બે અંતઃકોણ. તો અહીંયા કેટલો લખશું? 125 અંશ લખશું. અહીંયા 130, તો જ તફાવત 5 થાય. અહીંયા 135. એવી રીતે આમ ખૂણા બનતા જશે. અહીંયા ખબર નથી કેટલા બાજુઓ છે, એટલે મેં આવી રીતે સમજવા માટે આકૃતિ દોરેલી છે. આવી રીતનું છે કંઈક, એ જ લખી નાખીએ. તેથી અંતઃકોણથી બનતી શ્રેણી શું થશે? સૌથી નાનું 120, પછી 5 5 વધતા જાય છે, એટલે 125, 130, 135 આવી રીતે થાય. બહિર્કોણની આટલી, અંતઃકોણની આટલી થાય. તેથી બહિર્કોણ ના માપથી બનતી શ્રેણી બહિર્કોણ લખવા છે, તો આનો બહિર્કોણ કેટલો થાય? તે 180માંથી બાદ કરો. કોઈ પણ ખૂણો હોય, આ ખૂણાનું માપ ખબર હોય તેનું બહિર્કોણ ખબર પડી જાય. કેવી રીતે છે? તો કે કુલ 180 થાય. બરાબર છે? કુલ 180 થાય, એમાંથી આ ખૂણો બાદ કરલો એટલે તમને બહિર્કોણ મળી જાય. તો 180માંથી બાદ કરો એટલે અહીંયા વધ્યા છે 60. અહીંયા કેટલા વધે? 180માંથી બાદ કરો તો 55. અહીંયા થશે 50 અંશ. એવી રીતે 45 અંશ. આવી રીતે થાય. કેવી રીતે બહિર્કોણ મેળવશે? તો બહિર્કોણ બરાબર 180 માઇનસ અંતઃકોણ. આટલું ક્લિયર? હવે બહિર્કોણથી આપણે ગણી શકશું, કારણ કે દરેક બહુકોણમાં એક વસ્તુ ફિક્સ છે કે બહિર્કોણના માપનો સરવાળો 360 થાય. એટલે આનો સરવાળો 360 થાય એટલી જ બાજુઓ બને. 120થી શરૂ કરીએ અને જો 5 5નો તફાવત રાખીએ તો કંઈ ઝાઝી બાજુઓ નહીં બને. કેટલી બાજુ બનશે? તો સરવાળો 360 થાય એટલી સુધી જ બાજુ બની શકે. હવે બહુકોણમાં કોઈ પણ બહુકોણમાં બહિર્કોણનો સરવાળો 360 જ થાય અથવા હોય છે. ધારો કે બહુકોણને n બાજુ છે. ધારો કે SN બરાબર 360 છે. n પદોનો સરવાળો 360 છે. SN એટલે લખાવો તો n/2. આપણે n મેળવવો છે. કેટલી બાજુ હશે? n પદોનો સરવાળો 360 છે. અથવા તો આવું લખી શકીએ, એક પદ ઉમેરવું હોય તમારા માટે. ધારો કે બહુકોણને n બાજુઓ છે. ધારો કે બહુકોણને n બાજુઓ છે, એટલે કે n ખૂણાઓ હશે. તેથી n ખૂણાઓ હશે. અહીં SNનું સૂત્ર છે n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d બરાબર સરવાળો કેટલો થાય? 360. n મેળવવા છે, મળી જશે. કોઈ જ અઘરી વસ્તુ નથી. હાલો 2a, એટલે પ્રથમ પદ. કોનું? આના માટે ગણીએ છીએ એટલે પ્રથમ પદ 60 છે. પ્લસ n-1 ડિફરન્સ જો તો 55માં 60 બાદ કરો અથવા તો 50માંથી 55 બાદ કરો, -5 થશે. બરાબર 360. એટલો તો વિશ્વાસ બેસી જવો જોઈએ કે આ n વાળી પદાવલી થશે ને આમાંથી આપણને n મળવાના છે. n મેળવવા માટે સૌપ્રથમ આ બે છે એને સામે ગુણ નાખીએ અને અહીંયા કૌંસનું સાદુરૂપ આપીએ એટલે કંઈક આવું થશે. 120, 120 ને 5, 125 થશે. એટલું બરાબર? 120 ને માઇનસ +5 અહીં ગુણાતા +5 બીજાથી 125 અને -5n બરાબર 360.
એન મેળવવો છે. હવે આપણે ગુણાકાર કરી નાખીએ. એક કામ કરો, સ્ક્રીનશોટ લઈ લો, પછી હું અહીંયા થોડો ગણી નાખું છું. એક્ઝામ્પલ સ્ક્રીનશોટ લઈ લો. એન મેળવવા છે. હવે અવયવ પાડી નાખશું. પહેલાં ગુણાકાર કરીએ. ગુણાકાર કરીએ તો ત્યાંથી આવું પદ મળશે આપણને, 125n માઇનસ 5n² બરાબર 360. તમે આ એનનું દ્વિઘાત સમીકરણ છે, એના પ્રચલિત સ્વરૂપમાં ફેરવીએ એટલે કે પહેલાં n² વાળા આ બધાને સામે લઈ જઈને ગોઠવીએ છીએ. તો માઇનસ 125n પ્લસ 360, 5 કોમન નીકળી જેમ છે. 5 કોમન તો n², અહીંયા 5 કોમન એટલે 25, અહીંયા 5 કોમન એટલે ક્યાંક ભૂલ છે, 2 વડે ગુણવાના રહી ગયા છે. 720 બરાબર છે, 2 વડે ગુણ્યા છે. 5 કોમન લીધા છે એટલે કે 5 વડે ભાગીએ છીએ. 5 વડે ભાગીએ તો 5 2 22 એટલે 5 ચોક પાછા 20 વીધા 500 5 2 22 45 145 ભાગાકાર કરી તે નાખીએ. 5 2 2 5 ચોક 20 0 5 ચોક 20 144. हेलो 144 एवा भाग पाड़ो कि -25 आवे. शू भाग पड़शे लखावो तो 16 नवा 144 थाय, 18 18 144 थाय ने एवा बीजा घणा बधा पदों. एमांथी 16 ने 9 25 थाय. ए बंने माइनस राखवा पड़े कारण के -25 जोईए. -16 ने -9 -25 अने आ बंने -16 ने -9 नो गुणाकार प्लस 144 थाय. तेथी n बराबर 9 अथवा एन जो बेनो गुणाकार 0 है એટલે પહેલું શૂન્ય અથવા બીજું શૂન્ય. બીજા બરાબર શૂન્ય લખો તો -9 સામે ગયા એટલે n બરાબર 9. એવી રીતે અહીં n બરાબર 16 મળે. હવે બેમાંથી કઈ કિંમત સાચી હશે એ એક ચેક કરવું છે, કારણ કે આ જે શ્રેણી બહુકોણની બની છે અમુક સંખ્યા પછી એ પદ એમાં ઋણે આવવા માંડે. ઋણ આવવા માંડે એટલે ધારો કે 9 પદોનો સરવાળો 360 થાય, પછી અમુક પદ ધન આવીને પાછી ઋણ આવવા માંડે તો પણ ધન અને ઋણ બેથી 0 થઈ જતા પણ આ સરવાળો 360 થાય એવું બને. ધન પદોનો સરવાળો 360 થાય, પછી અમુક ઋણ આવે, ધન આવીને પછી ઋણ આવે એટલે એ 16 પદોનો સરવાળો 360 થાય એવું બને. એટલે 16 ને 9ની ચકાસણી કરવી છે. અહીં A16 પદ ઋણ હોય તો બહિર્કોણ ઋણ શક્ય નથી એટલે એ શક્ય નહીં આવે. A16 મેળવવું છે. A16 એટલે 16મું પદ. 16મું પદ કેમ મળે? A પ્લસ 15D. A એટલે આપણી પાસે શું છે? 60 પ્લસ 15D એટલે -5 છે. આ -15 × 75 -75 ને વત્તા 60 લેસ ધેન 0. તેથી n બરાબર 16 શક્ય નથી. શું કામ શક્ય નથી? તો 16 આવા ખૂણા બને તો આ પદમાં અમુક પદ ઋણ આવવા માંડે, મતલબ કે બહિર્કોણ ઋણ થાય એટલે એ શક્ય નથી. તથા n બરાબર 9 માટે એ 9મું પદ થાય. A પ્લસ 9 છે એટલે કેટલા આવશે? 8D આવે ને. n -1 અહીંયા હોય એનાથી એક ક્રમ ઓછો. એ એટલે આપણી પાસે 60 છે પેલું પદ, પ્લસ 8D, D -5 છે. 8 × 5 = 40 એટલે કેટલા આવશે? 20 ઇઝ ગ્રેટર ધેન 0. તેથી 9મું પદ 20 આવશે. એટલે કે બહુકોણને કેટલી બાજુ છે? 9 બાજુ છે અને 9 ખૂણા છે, અને છેલ્લો ખૂણો આવશે એ 20ના માપનો આવશે. તેથી n બરાબર 9 શક્ય છે. n એટલે શું આપણે લીધું છે? તો બહુકોણની બાજુઓ લીધી છે. તેથી
બહુકોણની બાજુઓ નવ છે. આપેલી શરત પ્રમાણે બહુકોણને 9 બાજુ હોઈ શકે. એટલે કે પેલો ખૂણો 120 રહેતો હોય પછી ખૂણો આમાં ક્રમશઃ વધતો જતો હોય તો એ બહુકોણને કેટલી બાજુ હોય? 9 બાજુઓ હોય. 16 શું કામ શક્ય નથી તો ચર્ચા કરી છે, એ પણ સમજી લેવું અને વ્યવહારો પણ સમજવું. ક્યાંથી આમ 9 પદોથી સરવાળો 360 થાય પછી 16 પદોનો સરવાળો કેમ 360 થાય છે એ પણ થોડું વિચારી લેવું. બરાબર છે? ખૂબ સરસ ટેકનિક છે, એ સમજવા જેવી. ચાલો તો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે બે ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ પણ સરળ જ છે. ચાલો ઉદાહરણ ચોથામાં. ઉદાહરણ ચોથું ખૂબ સરસ છે. આવું રકમમાં કંઈક આપ્યું છે કે એમનું પદ n છે, nમું પદ m હોય તો pમું પદ મેળવો. શું થશે? તો mમું પદ ઉપરથી આપણને એક સમીકરણ મળશે, nમું પદ આપેલું છે એની ઉપરથી બીજું સમીકરણ. બે સમીકરણને ઉકેલશું, એ સમીકરણ a અને d વાળા આવશે. એટલે બે સમીકરણો a અને d વાળા હોય તો એનો ઉકેલ મેળવીએ તો આપણને a અને d મળી જાય. a અને d મળી જાય પછી તો ગમે તેટલાનું પદ કીધું હોય કે ગમે તેટલા પદોનો સરવાળો કીધો હોય એ a અને d મળે એટલે પછી બધું મળી જશે. તો ચાલો આના માટે આગળ વધીએ. તો આનું સૂત્ર શું થાય? a પ્લસ mમું પદ એટલે m-1 × d બરાબર n. આ એક સમીકરણ. આના ઉપરથી બીજું સમીકરણ nમું પદ. nમું પદ એટલે શું આવશે? n-1 × d બરાબર m આપ્યા છે. આ mમું પદ, આ nમું પદ. આ બંનેનો ઉકેલ મેળવીએ તો a અને d મળે. બોલો કેમ ઉકેલ મેળવશું? તો બંનેની બાદબાકી કરી તો આ સરખા ઉડી જાય. બાદબાકી કરીએ એટલે કે 1 - 2 કરીએ, પહેલાંમાંથી બીજું બાદ કરીએ તો આપણને શું મળશે? તો આમાંથી આ બાદ કર્યા, આમાંથી આ બાદ કરીએ એટલે આમાંથી આ બાદ કરીએ, એમાંથી d કોમન લઈ લઉં છું સીધું જ. બંનેમાં d લખવો નહીં અને એક સાદું રૂપનું સ્ટેપ ઘટી જાય. અહીંયા જે બંને જગ્યાએ d આવે બાદબાકી કરી એ d મેં સીધા બાદ. અને એવી જ રીતે અહીંયા n - m થાય. અહીંયા અંદરનું સાદુરૂપ તમે જોશો તો -1 છે ને અહીંયા +1 એટલે ઉડી જાય. એટલે શું વધ્યું છે? m - n × d બરાબર n - m. આ સામે છેદમાં જાય એટલે આમ સરખા જેવા જ છે પદ પણ વિરોધી છે. સમાન નહીં પણ ખાલી ક્રમ જુદો છે. એટલે એ ઉડી જતા કેટલા વધશે? -1. d બરાબર -1 સમીકરણમાં મૂકી દો પહેલાં કે બીજામાં. ડીની જગ્યાએ -1 મૂકો, એ આ માઇનસવાળું પદ સામે જાય એટલે પ્લસ થઈ જાય. એટલે એ બરાબર શું મળે? n છે. પછી આ માઇનસવાળું પદ સામે ગયું એટલે પ્લસ થયું m-1. a અને d મળી ગયા છે. a અને d વાળા બે સમીકરણો ઉકેલ ગમે તે રીતે મેળવો, તમને આવડી રીતે મેળવો એટલે a અને d મળી જાય. એવી જ રીતે જો x અને y વાળા બે સમીકરણ હોય તો ઉકેલ તરીકે x ને y મળી તો તમે ભણી જ ગયા છો. એવું જ આ a અને d. હવે પીમું પદ જોઈએ છીએ. હવે પીમું પદ એટલે એપીનું સૂત્ર a + p - 1 × d. એમાં a એટલે આપણે મૂકીએ છીએ n + m-1 અને d એટલે શું મૂકશું? ઉપરથી -1. માઇનસ ગુણી નાખીએ, અહીંયા કૌંસ છૂટો કરીએ તો n + m-1 માઇનસ ગુણ્યા એટલે -p ને +1. 1 ઉડી જશે. કેટલા વધ્યા? n + m-p. આપણને પદ મેળવ્યું. સરસ આમ બેઝિક દાખલો છે કે આવી બે કિંમતો બે સમીકરણો ઉકેલ મેળવીએ એટલે a અને d મળે. a અને d મળ્યા પછી કોઈ પણ પદ કે કોઈ પણ પદોનો સરવાળો કીધો હોય, પ્રથમ 5 પદોનો સરવાળો, પ્રથમ 10 પદોનો સરવાળો, તો બધું મળી જાય. આ રીતે આ બેઝિક વસ્તુ સમજાવવા ઉદાહરણ ગણ્યું છે. હવે ઉદાહરણ 5મું. એવા એક્ઝામ્પલ આવી ગયા. શું આપ્યું છે? પ્રથમ n પદોનો સરવાળો આ સૂત્ર આપ્યું છે તો ડિફરન્સ શોધો. n પદોનો સરવાળો છે તો આપણને પહેલા પદનો સરવાળો શ્રેણી આપી હોય એટલે કે n પદોનો સરવાળો ધારો કે આવી રીતે હોય a1 + a2 + a3 આવી રીતે આપ્યું હોય n પદોનો સરવાળો. તો s1 એટલે એનો અર્થ શું થાય? પહેલા પદનો સરવાળો એટલે પહેલું પદ જ મળે. s1 એટલે a1
એટલે એ જ કહેવાય પ્રથમ પદ. એની જગ્યાએ 1 મૂકો એટલે S1 મળી જાય. એની જગ્યાએ 1 મૂકો તો અહીંયા P થાય. અહીંયા 1 મૂકશો એટલે આખું શૂન્ય થઈ ગયું, એટલે એની સાથે બધું શૂન્ય. S2 એટલે બે પદોનો સરવાળો, એટલે A1 પ્લસ A2 થાય. શું કામ મેળવીએ છીએ તમને સમજાઈ ગયું છે. આ બેનો ઉકેલ બાદબાકી કરશું એટલે A2 બીજું પદ મળી જાય. પહેલું પદ મળી ગયું છે, બીજું પદ મળી જાય તો આપણને તફાવત D મળી જશે. ચાલો એની જગ્યાએ 2 મૂકવા છે એટલે અહીંયાથી આ 2P, અહીંયા 2 મૂકીએ તો 2 આ 2 સાથે ઉડી જાય. 2 - 1 એટલે 1 વધશે, એટલે ટોટલ વધ્યા Q. તેથી A2 મેળવવા છે. કંઈ પણ રીતે મળે કે આમાંથી આ બાદ કરો અથવા અહીંથી A1ની કિંમત P અહીંયા મૂકીને P સામે જવા દો, એટલે P અહીંયા ઉપરના P અહીંયા મૂક્યા, P સામે ગયા એટલે 2Pમાંથી P બાદ થયા એટલે P પ્લસ Q મળ્યા. આ A1 મળી ગયું, A2 મળી ગયું. તેથી ડિફરન્સ સામાન્ય તફાવત એટલે બીજામાંથી પહેલું પદ બાદ કરાય, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે P પ્લસ Qમાં P બાદ કરો એટલે શું મળી જશે? Q મળી જશે. તો સરસ ઉદાહરણ છે. સમજીને રકમ સમજીને તૈયાર કરો અને આવી રીતે રફ પણ ગણવાની પ્રેક્ટિસ ટેવ પાડવી, જેમ મેં અહીંયા ગણ્યા છે. જે મેં વધારે લખાણ નથી કર્યું, MCQની રીતે ગણ નાખ્યા છે. ત્યાર પછીનું હજી ઉદાહરણ 6, ખૂબ સરસ ઉદાહરણ છે. રકમ વાંચી નાખો. ત્યાં આપણે એક ઉદાહરણની રકમ લખી નાખીએ. ઉદાહરણ 6, રકમ આવી છે કે 2 સમાંતર શ્રેણી, એટલે એક સમાંતર શ્રેણી અને પછી બીજી સમાંતર શ્રેણી ના n પદોનો સરવાળો, n પદોનો સરવાળો, બીજી શ્રેણી માટે n પદોનો સરવાળો એ ગુણોત્તર આપ્યો છે 3n + 8 ભાગ્યા શું આપ્યું છે હજી 7n + 15. જોઈએ છીએ શું એ કહીએ તો 12મા પદોનો ગુણોત્તર. 12મું પદ શું થાય તો A પ્લસ 11D, આ પહેલી શ્રેણી માટે. બીજીને કેપિટલ સંકેત લઈએ, આ પૂછ્યું છે. હા, તમે અહીંયા A1D1 ને અહીંયા A2D2 એમ લખી શકો, અથવા તો પહેલી શ્રેણી એમને રાખો ને બીજામાં કેપિટલ કરી નાખો. બરાબર છે? હાલો, એક સમાંતર શ્રેણી માટે તો A પ્લસ n પદોનો સરવાળો એટલે શું સૂત્ર થાય? n/2 2A પ્લસ n - 1 × D છેદમાં બીજી સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો n/2, પણ એનું પ્રથમ પદ એ લઈએ છીએ, તફાવત D લઈએ છીએ. શું સ્મોલ a અને D છે પહેલી શ્રેણીનું પ્રથમ પદને તફાવત, કેપિટલ A અને D છે એ બીજી શ્રેણી માટે પ્રથમ પદને તફાવત. 3n + 8. હવે એક એક્ઝામ્પલ ગણ્યો છે, અગત્યની રીત છે એટલે ફરીથી ગણ નાખીએ. એટલે આવું વધ્યું છે 2A પ્લસ n - 1 × D, 2A પ્લસ n - 1 × D. હવે એક કામ શું છે, આવું પદ મેળવવું છે એટલે કે A પ્લસ 11D લાવવા છે. અહીંયા 11D આવવા જોઈએ. 11 એવી રીતે, અહીંયા પણ જોજો 2 છે, અહીંયા 2 છે એટલે અહીંયા 11 નહીં પણ 22 આવવા જોઈએ. 22 આવે ને અહીંયા તો 2 કોમન લઈએ એટલે આપણે જોઈએ છીએ આવી જાય. તો અહીંયા 22 લાવવા માટે n બરાબર શું મૂકવું જોઈએ? 23 લેતા. એની જગ્યાએ 23 મૂકો, 23 - 1 એટલે 22, પછી 2 કોમન લો એટલે આના જેવું પદ આવી જાય. એવી જ રીતે છેદમાં n બરાબર 23 આખામાં મૂકી દેવાના, એટલે અહીંયા મૂકશો તો આવું પદ મળી જાય, ને અહીંયા મૂકો તો 23 × 3 ને +8, અહીંયા 23 × 7 ને +15, એ તમારી માગેલું ગુણોત્તર મળી જાય. આટલું ક્લિયર? ચાલો તો આ એક ઉદાહરણો સમજીને તૈયાર કરી નાખજો. ત્યાર પછી હવે ચાલો હવે સમગુણોત્તર શ્રેણીમાં આપણે આગળ વધીએ. તો સમગુણોત્તર શ્રેણી એક સમાંતર શ્રેણી ઉપરથી જ આપણે શીખતા જઈએ કે જેથી કરીને એ થોડું વધારે ઇઝી પડે. સમાંતર શ્રેણીમાં શું જોઈ ગયા હતા? તો સમાંતર શ્રેણી એટલે શું? તો ક્રમિક 2 પદોનો તફાવત અચળ રહેતો હોય. બરાબર છે? તો આમાં આપણે એવું જ લખશું, ક્રમિક 2 પદોનો ગુણોત્તર અચળ રહેતો હોય. ગુણોત્તર એટલે ભાગાકાર.
જેમ કે ઉદાહરણ લઈએ, સમાંતર શ્રેણીના ઉદાહરણ તો તમારી સામે જ છે, પણ સમગુણોત્તર શ્રેણીનું એક પ્રખ્યાત ઉદાહરણ લઈએ તો ભાગાકાર કરો, બીજાના છેદમાં પહેલું મૂકો કે ત્રીજાના છેદમાં બીજું મૂકો, ચોથાના છેદમાં ત્રીજું મૂકો, પાંચમાના છેદમાં ચોથું મૂકો, બધે જ ભાગાકાર કરો તો અચળ જ રહે છે, ભાગાકાર 2 જ રહે છે. એટલે આ સમગુણોત્તર શ્રેણી કહેવાય. ક્રમિક 2 પદોનો ગુણોત્તર અચળ રહેતો હોય. તો એવું એક વ્યાખ્યા, જે શ્રેણીના ક્રમિક 2 પદોનો ગુણોત્તર અચળ હોય તેવી શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહે છે. આટલું બરોબર. ત્યાર પછી એને બીજી રીતે આમે કહેવાય, ક્રમિક 2 પદોનો તફાવત એટલે કે એના પછીનું પદ કેવી રીતે આપણને સમાંતર શ્રેણી મળતું હોય, તો આગળનું પદ હોય એમાં ડી ઉમેરીએ, ડિફરન્સ ઉમેરીએ. તો એવું લખ્યું છે n+1મું પદ કેમ મળે, તો એનમાં પદમાં ડી ઉમેરીએ તો આગળના પદમાં ડી ઉમેરીએ તો. 10મું પદ કેમ મળે, તો 9મા પદમાં ડી ઉમેરીએ તો. 20મું પદ કેમ મળે, 19મા પદમાં ડી ઉમેરીએ તો. એમાં અહીંયા બીજી રીતે શું વ્યાખ્યા લખી શકાય, બીજી રીતે n+1મું પદ કેમ મળે, અથવા તો આવી રીતે કહીએ n+1 અપોન n બરાબર r અચળ રહેતો હોય તો એ શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહે છે. જ્યાં r છે એમાં ડીને સામાન્ય તફાવત કહેતા હતા, અહીંયા rને સામાન્ય ગુણોત્તર કહે છે. ઘણા મિત્રોને વિચાર આવે કે આમાં તો ડિફરન્સ ઉપરથી આપણે સંકેત ડી વાપર્યો હતો, તો અહીંયા આપણે આર સંકેત કયા નામ ઉપરથી, તો ગુણોત્તર એટલે રેશિયો. રેશિયો ઉપરથી એને આર કહે છે. 2 પદોનો ક્રમિક 2 પદોનો ગુણોત્તર અચળ રહે છે. આ એનું એક ઉદાહરણ. બીજા જે ઉદાહરણ લઈએ, પ્રખ્યાત ઉદાહરણ છે જે હું અહીંયા લખું છું ટૂંકમાં, તમે લીથામાંથી પછી આખા મુદ્દા વ્યવસ્થિત લખતા જશો. જેમ કે બીજી રીતે એમ તો લખી જ નાખ્યું છે, શક્ય જરૂરી હોય એટલા બધા પદ લખશું જ, પણ અહીંથી મેં બાકી રાખી દીધું હોય. તેવી શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહે છે. અચળ રહે તો તેવી શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહે છે. આર છે એને સામાન્ય ગુણોત્તર, ગુણોત્તર એટલે કે રેશિયો કહે છે. બીજા ઉદાહરણો હજી લઈએ તો થોડા ડિફરન્ટ ઉદાહરણ લઈએ. 1/3, 1/9, 1/627 આ પણ સમગુણોત્તર શ્રેણી છે. 1/3 ને 1/9ના છેદમાં મૂકો તો 1/3 આવશે, અને આના છેદમાં મૂકો તો પણ 1/3. એમ ક્રમિક પદોનો ગુણોત્તર છે અચળ જ રહે. વધારે એક નવું ઉદાહરણ, સમજવા જેવું ઉદાહરણ, કંઈક સમાંતર શ્રેણી કરતાં જુદા પ્રકારનું ઉદાહરણ. જો સમાંતર શ્રેણીમાં શું હોય કે પહેલાં કોઈ પણ એક વચ્ચેનું પદની વાત છોડીએ તો આ 2 પદ ધન હોય તો વચ્ચેનું પદ ધન જ આવે સમાંતર શ્રેણીમાં. 3 પદની વાત કરીએ તો આજુબાજુના 2 પદ ધન હોય તો ધન જ આવે, ને આજુબાજુના પદ ઋણ હોય તો વચ્ચેનું પદ ઋણ જ આવે. જ્યારે આમાં એક તમને નિશાની આવી જોવા મળશે. અહીં ગુણોત્તરને જો મેળવીએ આપણે, આ 2 પદોનો ગુણોત્તર મેળવીએ તો -1/4ના છેદમાં 1/2. આ 2 ઉપર ગયા, છેદનો છેદ 2 ઉપર ગયા, 2 ઉપર ગયા એટલે કેટલા વધશે, -1/2. આ 2 ક્રમિક પદોનો ગુણોત્તર લઈએ તો આપણે એટલે કે 1/8ના છેદમાં શું લઈશું, -1/4. આ 4 ઉપર ગયા એટલે 4ના છેદમાં 8 એટલે 1/2 વધ્યા ને આ માઇનસ વધ્યા. એવી રીતે આ 2નો ગુણોત્તર લ્યો તો પણ -1/2 જ આવે છે. મતલબ કે ગુણોત્તર અચળ જ છે, એટલે સમગુણોત્તર શ્રેણી જ છે. તો ઉદાહરણ વિશિષ્ટ છે કે એક ધન એક ઋણ, એક ધન એક ઋણ પદ એવા સમગુણોત્તર શ્રેણીમાં આવી શકે છે. એ આપણે સમાંતર શ્રેણી કરતાં જુદું ઉદાહરણ બન્યું. ત્યાર પછી આવા પણ પોઈન્ટવાળા પદ એકાદ ઉદાહરણ એવું પણ લખી નાખ્યા. આ પણ સમગુણોત્તર શ્રેણી છે, અને આના છેદમાં મૂકો તો 0.1 વધે,
અને આના છેદમાં મૂકો તો પણ 0.1, મતલબ કે ગુણોત્તર અચળ જ રહે છે. ગુણોત્તર કેવી રીતે લેવાનું છે? તો બીજાના છેદમાં પહેલું, ત્રીજાના છેદમાં બીજું. જેમ તફાવત લેતા હતા એમ જ. તફાવત કેમ લેતા હતા? બીજામાંથી પહેલું બાદ કરી, અથવા ત્રીજામાંથી બીજું બાદ કરી, 10માંથી 9મું બાદ કરી. એમ ગુણોત્તર એ જ ક્રમમાં છે. બીજાના છેદમાં પહેલું, અથવા ત્રીજાના છેદમાં બીજું, અથવા 10માના છેદમાં 9મું, 100મા પદના છેદમાં 99મું પદ. આવી રીતે ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર અચળ જ રહે છે. ત્યાર પછીની વાત કરીએ, આગળ વધીએ તો વ્યાપક સ્વરૂપ લખ્યું હતું. તો પ્રથમ પદ એ હોય અને સામાન્ય ગુણોત્તર આર હોય તેવી સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. સમગુણોત્તર શ્રેણીનું ઇંગ્લિશ નામ જિયોમેટ્રિક પ્રોગ્રેશન છે. એને જીપી વડે પણ દર્શાવે છે. અને ઇંગ્લિશ અક્ષરોનો પહેલો ઇંગ્લિશ નામ છે એનો પહેલો અક્ષર, પહેલો મૂળાક્ષર લીધેલો છે. તો પ્રથમ પદ એને સામાન્ય ગુણોત્તર આર હોય તેવી સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ પહેલું પદ એ છે. પછી સામાન્ય ગુણોત્તર આર છે એટલે પછીનું એ આર. જો આના છેદમાં મૂકો તો આર આવી જાય, ગુણોત્તર આર રહેવો જોઈએ. અહીંયા શું લખું કે એના છેદમાં મૂકીએ તો આર ગુણોત્તર રહે, ગુણોત્તર આર રહેવો જોઈએ. પેલું પદ એ રહેવું જોઈએ, તો રાખ્યું. અને આના છેદમાં મૂકીએ તો આર આવે. એમાં અહીંયા શું લખું તો કે એ આર સ્ક્વેર મૂકો, અને આના છેદમાં ત્રીજાના છેદમાં બીજું મૂકો. અહીંયા શું લખું તો સમગુણોત્તર શ્રેણી બને એ આર ક્યુબ, અને આના છેદમાં મૂકો તો આર આવશે. અહીંયા શું લખું તો એ આરની 4 ઘાત. આ એનું વ્યાપક સ્વરૂપ છે. એ આર વડે ગુણતા જઈએ છીએ. તો હજી પાછું યાદ કરો, આમાં આપણે ડી ઉમેરતા જતા હતા. સમાંતર શ્રેણીમાં ડી ઉમેરતા જાય એટલે એક પછી એક પદ મળતા જાય. એમ સમગુણોત્તર શ્રેણીમાં શું છે, એનો ગુણોત્તર વડે ગુણતા જાઓ, ડિફરન્સ ઉમેરતા જાઓ. અહીંયા ગુણોત્તર વડે ગુણતા જાઓ. ગુણોત્તર આર છે તો આર વડે ગુણતા જાઓ. હજી તો આમાં સમજી લઈએ, અહીંયા ગુણોત્તર આપણને આ શ્રેણી માટે આર બરાબર શું મળે, તો આના છેદમાં મૂકો 2/1, અથવા તો 8/4 એટલે 2 મળે છે. તો હવે પહેલા પદને 2 વડે ગુણો બીજું મળે, એને 2 વડે ગુણો ત્રીજું મળે, એને 2 વડે ગુણો ચોથું પદ મળે. અહીંયા વાત કરીએ ગુણોત્તર 1/3 થાય. 1/3 વડે ગુણો તો આ બીજું પદ મળે, એને 1/3 વડે ગુણો તો એના પછીનું પદ મળે. અહીંયા ગુણોત્તર -1/2 મળ્યો હતો, -1/2 વડે ગુણો તો આ પદ મળે, ને આને પાછા -1/2 વડે ગુણો તો પ્લસ થઈ જાય, એને -1/2 વડે ગુણો તો એના પછીનું પદ. આવી રીતે આ એક સરસ વ્યાપક સ્વરૂપ છે. સમજીને એ પણ શીખીને યાદ રાખી લ્યો. ત્યાર પછી જોઈએ વ્યાપક સ્વરૂપ પછી એનમું પદ લખ્યું. તો અહીંયા આપણે વ્યાપક સ્વરૂપ આવું છે, યાદ દેવરાવી દઈએ. પેલું પદ એ, પછી a+d, a+2d, બરાબર છે. થોડું એનું રિવિઝન પણ સાથે સાથે કરતા જઈએ અને એના ઉપરથી શીખતા જઈએ. અહીંયા એનમું પદ આ પદોના અભ્યાસ ઉપરથી લખ્યું હતું કે ભાઈ ત્રીજું પદમાં અહીંયા 2 આવે છે, ચોથા પદમાં a+3d આવે, 10મા પદમાં a+9d આવે. તો એવી જ રીતે અહીંયા એનમું પદ એટલે કે an બરાબર શું આવે. તો પાછો આમાં અભ્યાસ કરીએ તો જો બીજા પદમાં આરની 1 ઘાત છે, એ તો બધે આવે જ છે એટલે એ લખી નાખું ચાલો. પછી બીજા પદમાં આરની 1 ઘાત છે, ત્રીજા પદમાં આરની 2 ઘાત છે, ચોથા પદમાં આરની 3 ઘાત, પાંચમા પદમાં આરની 6 ઘાત, છઠ્ઠા પદમાં શું આવતું છે એ આરની 5 ઘાત, 10મા પદમાં શું છે એ આરની 9 ઘાત, એનમા પદમાં શું છે n-1 ઘાત થાય. પ્રથમ n પદોનો સરવાળો સંકેત જ રાખી છે. એનમા પદનો સંકેત n, પ્રથમ પદનો એ, પ્રથમ n પદોનો સરવાળો એનો સંકેત આપણે SN રાખીએ છીએ. એ જે લખી નાખીએ SN બરાબર a × r ની n ઘાત -1 / r - 1 છે.
જો આરની કિંમત 1 ન હોય તો એ કેમ લખ્યું? તો આર બરાબર 1 ગુણોત્તર 1 હોય તો શું થાય? તો અહીંયા છેદ શૂન્ય થઈ જાય, છેદ શૂન્ય થાય એટલે એ પદ જ આખું અવ્યાખ્યાયિત થઈ જાય. અને જો આર બરાબર 1 હોય, જો આર બરાબર 1 હોય તો એસએન બરાબર એ ઇન્ટુ એન થાય. બરોબર છે? એન પદોનો સરવાળો આ છે. જો આર 1 ન હોય તો, અને તો પાછી વાત આવી આર 1 હોય તો આ એન પદોનો સરવાળો એસએન એ ઇન્ટુ એન થાય. આર બરાબર 1 હોય એવી શ્રેણી કઈ? પહેલાં આની સાબિતી સમજી લઈએ, પછી ઉપરની સાબિતી આપીએ. તો ગુણોત્તર 1 રહેતો હોય એવી શ્રેણી કઈ? તો ચાલો એ પણ લખીએ. હજી એવું એક ઉદાહરણ બાકી જ છે. ધારો કે 5 5 5 લખી જોઈએ છે આવી એક શ્રેણી. સરસ ઉદાહરણ છે, એક જ મિનિટ ધ્યાન રાખજો. હાલો, બીજાના છેદમાં પહેલું મૂકો. ક્રમિક 2 પદોનો ગુણોત્તર લો. ગુણોત્તર 1 આવે છે. તો આનો 4 પદોનો સરવાળો કરવો હોય તો કેટલો થાય? 4 ગુણ્યા 5. 10 પદોનો સરવાળો કરવો હોય તો 10 ગુણ્યા 5. આવું થાય ને? 4 પદોનો સરવાળો તો 5 ચોક 20 થાય. 6 પદોનો સરવાળો કરવો હોય તો 6 ગુણ્યા 5 થાય. એમ એન પદોનો સરવાળો કરવો હોય તો એ ઇન્ટુ એન થાય. એ એટલે પ્રથમ પદ. એ પ્રથમ પદ છે ને, ભેગા એન લખ્યા છે. હવે એક બીજી વાત એ ધ્યાન રાખવાની છે કે આ સમાંતર શ્રેણી કહેવાય કે નહીં? સમગુણોત્તર તો છે, ગુણોત્તર 1 છે, સમાંતર શ્રેણી કહેવાય. કારણ કે તફાવત અચળ જ છે, તફાવત 0 આવે છે, અચળ છે. તફાવત અચળ હોય તો સમાંતર શ્રેણી કહેવાય. તો એમાં 5 પદોનો સરવાળો, ફરીથી 5 પદોનો સરવાળો કેટલો થાય? 25. આ સૂત્ર પ્રમાણે તો એ એટલે આ સૂત્રથી મેળવીશ. એ એટલે એ ઇન્ટુ એન. એ એટલે પ્રથમ પદ 5 મૂકી, અને એન એટલે ગુણોત્તર. ગુણોત્તર કેટલો છે? કેટલા પદ છે? એન એટલે 5 પદ. પહેલું પદ એ 5 અને એન એટલે પદોની સંખ્યા 5. 5 પદોનો સરવાળો કેટલો થયો? 25. આ સૂત્રથી મેળવવું છે, કારણ કે સમાંતર શ્રેણી છે તો એના સરવાળાનું સૂત્ર આવું હતું કંઈક n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો ચાલો એ પ્રમાણે મેળવી લઈએ બીજા સૂત્રથી. એમાં છે જ કિંમત મુકાવજા હતા. 5 પદોનો સરવાળો મેળવી છે, બરાબર છે? હાલો મુકાવો 5 પદોનો સરવાળો. તો 5/2 2 એ એટલે પ્રથમ પદ 5, n-1 n એટલે 5 છે, ડી ડિફરન્સ 0 છે, બરાબર ને? આ શ્રેણીમાં ડિફરન્સ 0 છે. સાદુરૂપ આપો તો આ આખું 0 થઈ ગયું. અહીંયા સાદુરૂપ આપો તો હજી આ 2 2 કટ થઈ જાય ને 5 ગુણ્યા 5 એટલે 25 થશે. તો આવી શ્રેણી હોય એનો સરવાળો, તો એ શ્રેણી સમગુણોત્તરે છે, એ સૂત્રથી સરવાળો કરો. અથવા સમાંતર શ્રેણી છે, સમાંતર શ્રેણી છે તો એના સરવાળાથી સૂત્ર લે ને, એના સરવાળો એના સૂત્રથી થઈને હજી એક સૂત્ર છે. આ રીતે સરવાળો કરી જો 5 પદોનું. પહેલું પદ એ 5, છેલ્લું પદ એ 5 ને એન એટલે 5 પદ છે એટલે 5 મૂકો તો પણ આ જ સરવાળો મળી જશે, બરાબર છે? સરસ મજાનું પરિણામ. એનું વિશ્લેષણ કરીને સમજી લેજો બધી રીતે. હા, હવે આપણે આ સૂત્રની સાબિતી થોડીક સમજી લઈએ. ઉદાહરણ સમજવામાં ધ્યાન રાખજો બધા, બરાબર છે? હાલો, એન પદોનો સરવાળો એસએન. તો આવી શ્રેણી છે, એન પદોનો સરવાળો શું થાય? તો એ પ્લસ AR પ્લસ AR સ્ક્વેર. એમ કરતાં કરતાં છેલ્લું પદ એનમું પદ. જો છેલ્લું પદ ક્યારે કહેવાય? તો એન પદો લખ્યા હોય તો એનનું પદ છેલ્લું. ખાલી શ્રેણી લખેલી હોય ટપકા ટપકા આવી રીતે તો એ એનનું પદ એ છેલ્લું પદ ન કહેવાય, કારણ કે તો હજી એના પછી પદ છે. પણ એન પદ જ આપ્યા હોય, છેલ્લું પદ એનનું પદ જ હોય તો એને છેલ્લું પદ કહેવાય, એનનું પદ. હવે ગુણોત્તર કેટલો છે? ગુણોત્તર તો આર છે, તો આર વડે ગુણો.
સાબિતી ખાસ એટલે આપું છું કે ઘણી વખત આપણે JEE ક્વેશ્ચન માટે આ પ્રકારે એક્ઝામ્પલ ગણવા પડે છે. ખાસ વિશિષ્ટ પ્રકારની શ્રેણી જ્યારે આવી જાય ત્યારે એનો સરવાળો કંઈક જુદી રીતે કરવો પડે. એના માટે આ ટેકનિકનો ઉપયોગ કરવાનો છે. કેના વડે ગુણવાના? ગુણોત્તર વડે ગુણી નાખવાના. ગુણોત્તર આર છે તો આર વડે ગુણી નાખો. આર વડે ગુણીએ તો અહીંયા આર ઇન્ટુ SN થાય, બરાબર. અહીંયા પણ આર વડે ગુણતા જાઓ તો AR, પછી થાય AR સ્ક્વેર, પછી AR ક્યુબ, બધાને આર વડે ગુણતા જાય. આ પદની આગળનું પદ હોય છે, છેલ્લું પદ ARની n ઘાત થાય અને આર વડે ગુણો. એની આગળનું હશે ARની n-1 ઘાત. સરળતા માટે લખ્યું. આ સમીકરણને નંબર 1 આપી અને 2 આપી અને બંનેની બાદબાકી કરી નાખ્યા. પહેલાંમાંથી બીજું બાદ કરો તો પણ થાય ને બીજામાંથી પહેલું બાદ કરો તોય થાય. બે રીતે થશે. તમને જેમ ઠીક લાગે એમ કરવો. પહેલાંમાંથી બીજું બાદ કરીએ તો આમાંથી આ બાદ કરીએ, SNમાંથી આર SN બાદ કરીએ. SN કોમન લઈ લઉં છું. જો SN અહીંયા ને આર SN, એમાંથી બેયમાં SN નો લખ્યા. જ્યારે બાદબાકી કરતા હોય ત્યારે સરખું સીધું સામાન્ય લેવું, જેથી કરીને લખાણી ટૂંકું થાય ને એક સ્ટેપ ઘટી જાય. હાલો, આમાં બાદ કરીએ તો શું થાય? જ્યારે બાદ કરીએ ત્યારે સરખા પદ ઉડી જાય. સિમ્પલ જ વાત છે. તો આમાં સરખા પદ કેટલા છે? તો મને આટલા પદ દેખાય છે, આટલા ઉડી જાય. તો અહીંયા વૈધા એ અને અહીંયા વૈધા છે -ARની n ઘાત. માઇનસ શું કામ? બાદ કર્યા છે એટલે. હો, જેમ આમાંથી આ બાદ કર્યા તો માઇનસ, એમાંથી આ બાદ કર્યા. બાદ કર્યા એટલે જ સરખા ઉડ્યા છે. તો ચાલો SN બરાબર શું થાય? એ કોમન લઈએ, 1 - આરની n ઘાત, અને અહીંયા ગુણાકારમાં 1 - આર છે એ અહીંયા છેદમાં મૂકી દઈએ. તો આવું એક સૂત્ર મળ્યું. ઘણાને થાય કે આવું ક્યાં મળ્યું? થોડોક ફેર છે. હા, દેખાવે ફેર છે, ગણતરીમાં કોઈ ફેર નથી આવતો. એ પણ ધ્યાન રાખો. કારણ કે ઘણા વિદ્યાર્થી કહે છે કે કોઈ બુકમાં આવું સૂત્ર લખ્યું, કોઈ દાખલા ઉદાહરણમાં આ સૂત્રનો ઉપયોગ કર્યો. તો સાચું શું સમજવું? બંને સાચા છે, બંને એક જ સૂત્ર છે. શું કરીએ આપણે એ સમજાવવા માટે? તો આમાંથી માઇનસ કોમન લઈએ. માઇનસ કોમન લઈએ એટલે અંદર નિશાની બદલી જાય. +1 છે એ -1 થઈ જાય, માઇનસ એ પ્લસ થઈ જાય, બરાબર. અહીંયા પણ માઇનસ કોમન લઈએ તો આ માઇનસ એ પ્લસ થઈ ગયા, પ્લસ છે એ માઇનસ. માઇનસ કોમન અંશછેદ બેયમાં હતા, જે અંશછેદમાંથી ઉડી ગયા. એટલે બંને સૂત્ર એક છે, એ પણ ધ્યાન રાખવું. આ સૂત્રને અન્ય સ્વરૂપે આમ લખી શકાય છે. ચાલો, તો એક સરસ મજાની સાબિતી. તો આ પ્રથમ n પદોનો સરવાળો થયો. ત્યાર પછી ક્રમિક પદો કેવા લેવા? સમાંતર શ્રેણીની વાત હતી કે ક્રમિક 3 પદ હોય તો કેવા લેવાના? તો આપણે આવી રીતે લેતા a + d અને a - d. અહીંયા આપણે એવી જ રીતે લઈએ 3 ક્રમિક પદો. કેવી રીતે લેશું? એક a ને પછી AR છે, એમાં અહીંયા a/r લેશું. સરળતા માટે આમ લઈએ છીએ. જો તમે 3 ક્રમિક પદ આવા પણ લઈ શકો. દાખલામાં જ્યાં આવે 3 ક્રમિક પદ એમાંય લખી શકો ને આમેય લખી શકો. આમ લખીને ગણશો તો ખબર પડશે કે એક્ઝામ્પલ ક્યાંય અઘરો ને મોટો થઈ જાય છે. એટલે સરળતા માટે 3 ક્રમિક પદ આમ લેશું. 5 ક્રમિક પદોની વાત હોય તો આટલા તો એમનેમ જ રાખીએ અને આગળ હજી એક ઉમેરીએ 1/r² ને AR² લઈએ. અહીંયા પણ એવું જ હતું. 3 ક્રમિક પદને બદલે 5 ક્રમિક પદમાં આપણે આમ લખ્યું હતું. આ ભેગું તમને યાદ દેવરાવતો જાઉં છું અને એની ઉપરથી આ શીખતા જઈએ. 4 ક્રમિક પદ કેમ લેવા? તો હા, તમે જોઈ શકશો એ ગુણોત્તર બધે જ સરખો રહે છે. બીજાના છેદમાં પહેલું મૂકો, ત્રીજાના છેદમાં બીજું, એમાં અહીંયા પણ ગુણોત્તર આર જ રહેશે. ગુણોત્તર આર એવું નહીં, ગુણોત્તર સરખો રહે એટલે સમગુણોત્તર શ્રેણી કહેવાય. જેમ કે હવે હું લખું છું તો ગુણોત્તર આર નહીં હોય પણ તોય સમગુણોત્તર શ્રેણી કહેવાશે. ARની 3 ઘાત, a/r ને a/r ની 4 ઘાત, આવા 4 પદ લઈએ છીએ. 4 ક્રમિક પદ આમ લેવાના. ગુણોત્તર અહીંયા આર નથી, r² રહેશે. અહીંયા r³ સોરી. એવી રીતે 6 પદ હોય તો આમાં હજી આગળ ને પાછળ આ જ ક્રમમાં ઉમેરી દેવાના.
બરાબર છે. ત્યાર પછી એક આવું જોઈ ગયા હતા કે સમાંતર શ્રેણી હોય એના દરેક પદમાં કોઈ સમાન સંખ્યા ઉમેરીએ કે બાદ કરીએ, ગુણીએ કે ભાગીએ તો સમગુણોત્તર શ્રેણી સમાંતર શ્રેણી જ રહે. એવી જ રીતે સમગુણોત્તર શ્રેણીમાં વાત કરીએ તો કોઈ સમાન સંખ્યા વડે ગુણો કે સમાન સંખ્યા વડે ભાગો તો શ્રેણી સમગુણોત્તર શ્રેણી જ રહે. શું? ખાલી ગુણવા ને ભાગવાની જ વાત આવશે, ઉમેરવાની વાત, બાદ કરવાની વાત બે નહીં આવે, આ બે જ આવશે. તો પાછું એટલું રિપીટ કરીએ, સમાંતર શ્રેણીમાં દરેક પદમાં કોઈ સમાન સંખ્યા ઉમેરીએ કે બાદ કરીએ દરેક પદમાંથી, કે દરેક પદને ગુણીએ કે દરેક પદને ભાગીએ તો શ્રેણી સમાંતર હોય તો સમાંતર જ રહે. જ્યારે સમગુણોત્તરમાં ઉમેરીએ કે બાદ કરીએ તો સમગુણોત્તર શ્રેણી ન રહે, પણ ગુણાકાર કરો કે ભાગાકાર કરો તો સમગુણોત્તર શ્રેણી જ રહે. બરાબર છે? કોઈ ઉદાહરણથી પણ એ તમે સમજી લેજો. તો આટલા મુદ્દા સરસ છે. ત્યાર પછી હવે આપણે સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક એ મુદ્દો આવતા લેક્ચરે સમજશું. ત્યાં સુધીમાં આટલા વાંચી સમજીને તૈયાર કરી નાખજો ને લેખામાંથી આમ એટલા મુદ્દા લખી નાખજો. ઓકે, થેન્ક યુ.